શું તમે માનો છો કે અમેરિકા જવું એટલે સ્વર્ગમાં જવું? પણ શું થાય જ્યારે એ જ સ્વર્ગ એક વૃદ્ધ મા બાપ માટે જીવતા જીવ નરક સમાન બની જાય? આજે હું તમને એક એવી હૃદયદ્રાવક અને સનસનીખેજ સત્ય ઘટના જણાવીશ જે સાંભળીને તમારી આંખોમાં પાણી આવી જશે અને સમાજ પરથી ભરોસો ઉઠી જશે. આ વાત છે એક એવા ગુજરાતી દંપતીની જેઓ લાખોના ખર્ચે દીકરા પાસે અમેરિકા ગયા, પણ ત્યાં તેમની સાથે જે થયું એ કોઈ ભયાનક સપનાથી પણ ખરાબ હતું. કેમ એક પિતાને પોતાના જ ઘરમાં કેદી બનવું પડ્યું, અને કેમ એક માતાને ઠંડીમાં ઠરવા માટે મજબૂર કરવામાં આવી? આ રહસ્યમય અને કરુણ કિસ્સાના દરેક વળાંક તમને હચમચાવી દેશે, કારણ કે આ માત્ર એક પારિવારિક ઝઘડો નથી, પણ 7 સમંદર પાર ખેલાયેલું એક ક્રૂર માનસિક ષડયંત્ર છે જે આજે હું તમારી સામે ખુલ્લું પાડવા જઈ રહ્યો છું. પરંતુ અમને જેમણે આ હકીકત કહી છે તેમની વિનંતીને ખાતર નામ બધાના બદલી દેવામાં આવ્યા છે. આ સત્ય ઘટનાની શરૂઆત થાય છે ગુજરાતના મહેસાણાના એક નાના ગામથી, જ્યાં રમેશભાઈ અને તેમના પત્ની શાંતાબેન રહેતા હતા. તેમનો એકમાત્ર દીકરો આકાશ વર્ષોથી અમેરિકાના ન્યૂ જર્સીમાં સ્થાયી થયો હતો અને ત્યાં એક મોટી આઈટી કંપનીમાં કામ કરતો હોવાનું તે હંમેશા પિતાને કહેતો હતો. આકાશના આગ્રહ અને અમેરિકા જોવાની લાલચમાં રમેશભાઈએ પોતાની આખી જિંદગીની કમાણી અને ખેતર વેચીને અમેરિકા જવાના વિઝા મેળવ્યા. શરૂઆતના થોડા દિવસો તો ખૂબ જ સારા રહ્યા, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આકાશ અને તેની પત્ની રીનાનો ચહેરો, જે અસલી ચહેરો સામે આવવા લાગ્યો. જે મા બાપને દીકરો અરગથી તેડાવતો હતો તે હવે તેમને ઘરના એક નાના અંધારા ખૂણામાં રાખવા લાગ્યો. રમેશભાઈને ડાયાબિટીસ હોવા છતાં તેમને સમયસર જમવાનું મળતું નહીં અને શાંતાબેન પાસે ઘરનું કપરું કામ કરાવવામાં આવતું. સનસનાટી તો ત્યારે મચી જ્યારે રમેશભાઈને ખબર પડી કે આકાશે તેમના પાસપોર્ટ અને બાકી બચેલા તમામ ડોલર જપ્ત કરી લીધા છે. તેમને ધમકી આપી છે કે જો તેઓ કોઈને ફરિયાદ કરશે તો તેમને પોલીસ પાસે પકડાવી દેશે. અમેરિકાની તે કડકડતી ઠંડીમાં જ્યારે તાપમાન -ડિગ્રીમાં હોય ત્યારે આ દંપતીને ઘરના ગેરેજમાં સૂવા માટે મજબૂર કરવામાં આવતા, કારણ કે રીનાને તેમના ખાંસીના અવાજથી, ઉધરસથી તકલીફ થતી હતી. એક રાત્રે રમેશભાઈએ છાના માના પડોશીની મદદ લેવાનો પ્રયત્ન કર્યો, પણ આકાશે તેમને પકડી પાડ્યા અને જે માનસિક ત્રાસ આપ્યો તે અકલ્પનીય હતો. આ 4 મહિના રમેશભાઈ અને શાંતાબેન માટે કોઈ જેલવાસથી ઓછા નહોતા, કારણ કે તેમને ફોન પર વાત કરવાની પણ મનાઈ હતી, અને જો કોઈ સંબંધીનો ફોન આવે તો આકાશ પોતે જ વાત કરતો કે મા બાપ તો અમેરિકામાં ખૂબ જ મજા કરે છે, જલસા કરે છે. પણ રહસ્યની વાત એ છે કે આકાશ આ બધું કેમ કરી રહ્યો હતો? તપાસ કરતા માલુમ પડ્યું કે આકાશે અમેરિકામાં ખૂબ મોટું દેવું કરી નાખ્યું હતું અને તે રમેશભાઈના નામે મોટી લોન લેવા માંગતો હતો, જે માટે તેમણે તેમના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કર્યો હતો. શાંતાબેન રસોડામાં કામ કરતા કરતા ઘણીવાર રડી પડતા, પણ તેમની પાસે પાછા જવાનો કોઈ રસ્તો નહોતો, કારણ કે તેમની પાસે નહોતી ટિકિટ કે નહોતા પૈસા. આ એક એવો લાલ બત્તી સમાન કિસ્સો છે જે દરેક એવા મા બાપ માટે આંખ ઉઘાડનારો છે, જેઓ આંખ નીચીને વિદેશમાં વસતા સંતાનો પર ભરોસો કરે છે. અંતે એક દિવસ રમેશભાઈએ હિંમત કરી અને જ્યારે આકાશ ઘરે નહોતો ત્યારે ઘરની બહાર નીકળીને રસ્તા પર જતા એક ગુજરાતી પરિવારની મદદ માંગી. તે પરિવારે તરત જ ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો અને આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો. જ્યારે પોલીસ ઘરે આવી ત્યારે જે દ્રશ્યો જોયા તે જોઈને અમેરિકન અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે તે વૃદ્ધ દંપતીની હાલત અત્યંત દયનીય હતી. તેમની પાસે પૂરતા કપડાં પણ નહોતા અને ભૂખને કારણે તેઓ સાવ નંખાઈ ગયા હતા. પરંતુ એ મા બાપ પોલીસ અધિકારીઓને વિનંતી કરી રહ્યા હતા કે આ અમારો દીકરો છે, તેને કશું ન કરશો, મારે કેસ પણ નથી કરવો, બસ અમને અમારા વતન પરત મોકલવાની વ્યવસ્થા કરી આપો. પોલીસે દીકરા પાસે એ વ્યવસ્થા કરી આપી અને તેઓ ભારત આવ્યા. આકાશ જેવા ભણેલા ગણેલા યુવાનો પોતાના જન્મદાતા સાથે આવું અમાનવીય વર્તન કરી શકે
કે માનવું મુશ્કેલ છે, પણ તેમના કારણે માતા પિતાના મન પર લાગેલો આ ઘા ક્યારેય રૂજાય તેવો નથી. જે દીકરાને તેમણે પેટે પાટા બાંધીને અમેરિકા ભણવા મોકલ્યો હતો, તેણે જ તેમના ઘડપણની લાકડી બનવાને બદલે તેમને નરક જેવી સ્થિતિમાં ધકેલી દીધા હતા. આ સત્ય ઘટના આપણને શીખવે છે કે ગમે તેટલા ડોલર કમાઈ લો, પણ જો સંસ્કાર અને માનવતા ન હોય તો તે બધું જ નકામું છે. આજે પણ રમેશભાઈ મહેસાણામાં રહીને લોકોને ચેતવે છે કે વિદેશ જવાની ઘેલછામાં પોતાના મૂળિયા અને સુરક્ષાને ક્યારેય દાવ પર ન લગાવો, કારણ કે અમેરિકાના ઊંચા બિલ્ડિંગો પાછળ ક્યારેક આવા કાળા સત્યો પણ છુપાયેલા હોય છે, જે તમારી જિંદગી બરબાદ કરી શકે છે. આ વાર્તા માત્ર એક કરુણ કિસ્સો નથી, પણ એક સમાજ માટે ચેતવણી રૂપ સંદેશ છે કે ક્યાં તમે પણ અમેરિકાના સપનામાં પોતાની સ્વતંત્રતા તો નથી ખોઈ રહ્યા ને? દોસ્તો, તમારું જે મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આકાશના માતા પિતા, અધિકારી, પોલીસ, એમ્બેસી, કોને શું કરવું જોઈતું હતું? તમારો મત જરૂર કોમેન્ટમાં લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.